ઓકે, ગાઓ. યસ. જય સચ્ચિદાનંદ. સર્વે આપતપુત્ર મહાત્માઓને જય સચ્ચિદાનંદ. કદનીભાઈ. કસાઈ વાણીને વર્તન મોટી હિંસા, જગત ચલાવે છે મનની હિંસા. અહંકારી બંધાઈ જાય કરીને હિંસા, સંસાર સ્વભાવે નબળાઈથી પીસા. કસાઈ વાણીને વર્તન મોટી હિંસા, જગત ચલાવે છે મનની હિંસા. ક્રોધ માન માયા લોભે બંધાયો આત્મા, ભાવ દયા જાતની કા સ્વાયત આત્મા. નિર્બળતાને ક્ષીણ કરવા પાડ અહિંસા, મહાબળવાન છે ભાવ અહિંસા. કસાઈ વાણીને વર્તન મોટી હિંસા, જગત ચલાવે છે મનની હિંસા. જીવાત્મામાં પરમાત્મા છે કોને દેશો દુઃખ, હિંસક સામે અહિંસકને મિલે મહાસુખ. પ્રકૃતિ એ ભગવત ગુણો ખીલવે અહિંસા, મહાવ્રતે મુખ્યત્વે છે પ્રથમ અહિંસા. કસાઈ વાણીને વર્તન મોટી હિંસા, જગત ચલાવે છે મનની હિંસા. મનથી કોઈને મારે નહીં એ છે શૂરવીર, નિરંતર જાગૃત આત્મા પોતે મહાવીર. બ્રહ્મચર્ય પાળે તેને વર્તે અહિંસા, શાસન દેવો રક્ષે છે જ્યાં ભાડે અહિંસા. કસાઈ વાણીને વર્તન મોટી હિંસા, જગત ચલાવે છે મનની હિંસા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેવી રીતે આ પદ આવ્યું બોલો? અત્યારે પેલું વાણી સંબંધી સામાયિક ચાલે છે ને, એટલે એવું થયું કે Correct. આ પદ ગાવું એમ. કરેક્ટ. આપણે શું થયું છે કે આ જ્ઞાન કૃપાથી મળ્યું છે ને, હા કૃપાથી મળ્યું એટલા માટે કહેવાય કે એના અધિકારી થવા માટે 10મું ગુણસ્થાન જોઈએ અને મન વાણી કાયની એકતા જોઈએ, બરાબર. જે આ કાળમાં નથી. હમ એટલે અધિકારીપણું વગર આપણને જ્ઞાન મળ્યું છે. બરાબર. એટલે જ્ઞાન મળ્યા પછી પણ વ્યવહાર બધો કાચો છે. એટલે જે બાબતો ચોખ્ખી કરી નથી અને કર્યા વગર જ્ઞાન મળી ગયું છે, એટલે હવે આ બધો ભાગ જે ભૂલવાળો રહેલો છે એને આપણે ચોખ્ખો કરવાનો છે. બરાબર. એ માટે આપણને આજ્ઞા, સત્સાધન, સત્સંગ એ બધું છે. એટલે આ માપ આપણને આપી દીધું કે કસાઈ વાણી જ્યાં છે એટલે ખેંચ પકડવાળી વાણી, આગ્રહવાળી વાણી, કોઈને દુઃખ થાય એવી વાણી, હરીફાઈ વાળી વાણી,
નોંધવાળી વાણી, તો એ બધી હિંસામાં ગણાય. અને બરાબર. જગત ચલાવે છે મનની હિંસા, એટલે બહાર સારું સારું બોલે, કેમ છો, બધું બરાબર છે, અંદર બહુ ખરાબ હોય. બહુ ખરાબ હોય. એટલે એમ કે જ્યાં આવી રીતનું થાય છે તો માણસ બંધાઈ જાય છે બરાબર છે. હિંસા કરીને. એટલે મનની હિંસા. આમાં મુખ્ય વસ્તુ કેમ મનની હિંસા કીધી છે, મનના ધોરણે જે થાય છે તેને સૂક્ષ્મ કર્મ કહેવાય છે. અને સૂક્ષ્મ કર્મનો જવાબ આવતા ભાવમાં આવે. બરાબર. એટલે ત્યાં ચેતવા માટે કીધું છે, બંધાઈ જાય કરીને આવ્યો ને, અહંકારી બંધાઈ જાય કરીને હિંસા. હિંસા. મનની હિંસા માટે વાત કરી, જગત ચલાવે છે મનની હિંસા. અને સંસાર સ્વભાવે, હવે ખરેખર સંસાર સ્વભાવે, સ્વભાવે એટલે જો સ્વાભાવિક હોય ને તો દુઃખ ના હોય. સ્વાભાવિક એટલે સહજ કહેવાય. બરાબર. સહજતામાં દુઃખ ના હોય, અસહજતામાં દુઃખ હોય. એટલે સંસાર વિશ્વભાવે નબળાઈથી પીછાય, એટલે પોતાની નબળાઈના લીધે માર ખાયા કરે છે, ભૂલો કર્યા કરે છે, ભૂલો થયા કરે છે અને માર ખાય. આ કરે છે. બરાબર. બરાબર છે. એ ક્રોધ માન માયા લોભ બંધાયો આત્મા. મૂળ આત્મા નથી બંધાતો, વ્યવહાર આત્મા બંધાય છે. એટલે હું કરીને બંધાય છે, એ દુઃખી થાય છે. મૂળ આત્માને કોઈ સુખ દુઃખ છે જ નહીં, એ તો એના પરમાનંદમાં છે. સુખ દુઃખ એ કર્મનું પરિણામ છે, અને એનો ભોગવનારો અહંકાર હું છે. ભાવ દયા જાતની શાખ સ્વાયત્ત આત્મા. ભાવ દયા એટલે કે ભાવના ધોરણે, એટલે અસ્તિત્વના ધોરણે આપણે ક્યાં છે એને સમજીને પોતાના આત્માનું એટલે પોતાનું કલ્યાણ કરવાનું છે. અને બધી જ પ્રકારની નબળાઈ જો કાઢવી હોય તો કે અહિંસાનું પાલન કરો. બરાબર. અને ભાવ અહિંસા એટલે શું કે કોઈને દુઃખ આપવું નથી એવો પોતાનો નિશ્ચય. બહારની હિંસા જે છે ને, એને એમ કહેવાય, બહારની હિંસા જે છે, બહારની એટલે બહારથી જે બીજાને બોલીને એને કરીને થઈ જાય છે ને, એ ઉદય કર્મને અધીન છે. છતાં એના આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પણ એનો જવાબ આ ભાવમાં જ આવી જાય. પણ જ્યાં ભાવના ધોરણે છે, હવે આપણને ભાવ રહેલા નથી, હા, મહાત્માઓને ભાવ રહેલા નથી, એટલે અહીંયા કારણ કે સ્વભાવમાં આવેલા છે. અને ભાવથી જે સારા ખરાબ ભાવ થાય છે એ પ્રકૃતિના ડિસ્ચાર્જ પરિણામ છે. એને પોતે જોઈને એના પ્રતિક્રમણ કરે છે. એટલે અક્રમ વિજ્ઞાનના દ્રષ્ટિ સાથેના પ્રતિક્રમણથી કર્મ ભૂસાય છે. બરાબર. ત્યારે બહાર જેમને આ દ્રષ્ટિ નથી એ પ્રતિક્રમણ કરે છે, તો ત્યાં કરતા ભાવ હોવાના કારણે પ્રતિક્રમણ એ શુભ કાર્ય કહેવાય. એટલે પુણ્યનું કારણ બને છે, અને એ પુણ્ય એમને આગળ નાની પુરુષ ભેગા કરી આપે છે. એટલે બહારના લોકોને આ રીતે કામ કરે. પછી આગળ કીધું કે બધામાં ભગવાન રહેલા છે, તો કોને દુઃખ દેશો. અને હિંસક પરિણામ કર્મના હિસાબે સામેથી આવશે. પણ આપણે અહિંસાનો પક્ષ લીધો. શુદ્ધાત્માનો પક્ષ એ અહિંસાનો પક્ષ છે. કોઈને દુઃખ આપવું નથી એ ભાવના છે, એ નિશ્ચય છે, એ અહિંસાનો પક્ષ છે. તો કે બધા જ પ્રકૃતિ ભગવત ગુણો ખુલ્લા થશે. ભગવત ગુણો ખુલ્લા થશે એટલે જ્યાં ભગવાન પૂર્ણપણે પ્રગટ થાય એવી પ્રકૃતિ આપણી સહજ થશે. અને એ ભગવત ગુણો પછી પોતાનું એ કલ્યાણ કરે ને બીજાનું એ કલ્યાણ કરે. અને અહીંયા છેલ્લા કીધું કે મહાવ્રતે મુખ્યત્વે પ્રથમ અહિંસા. અહિંસા એક પહેલા મહાવ્રતમાં બધા જ મહાવ્રત આવી જાય છે. પણ આજે લોકોની સમજણ એટલી સ્પષ્ટ નથી, એટલી વિચારશીલ દશા નથી, એટલે છૂટું પાડવું પડ્યું. બરાબર. અહિંસા, સત્ય, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. બાકી પહેલા મહાવ્રતમાં બધા મહાવ્રત આવી જાય છે. અહિંસા. મનથી કોઈને મારે નહીં, એ છે સુરવીર. મનથી કોઈને મારવું એટલે મનમાં આવડા ભાવ રાખવું. આવડા ભાવ તો આવે નહીં, અભાવ તિરસ્કાર નથી થતા. થાય છે.
એ અંદરની જ પરિસ્થિતિ છે. બરાબર છે. કે તો એ સાચા સુરવીર છે. એટલે મહાવીર ભગવાન એવી રીતે કહેવાયા. એમના ઉપર બહુ બધા ઉપસર્ગો થયા હતા, પણ એમને કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. પણ એ પરિપક્વ થઈને આવેલા, અને છેલ્લો ભાવ હતો, અને કલ્યાણનું એમનું જબરજસ્ત નિમિત્ત, એટલે એના આધારે એ મહાવીર કરીને કહેવાયા. તેમાં મહાવીર કરીને કીધું, તેમાં ઇન્દ્ર મહારાજની સભામાં વખાણ થયા કે ઓહો હો મહાવીર કરીને. તો ત્યાં એક સંગમદેવ હતા, જે કરવાના હિસાબે મહાવીર ભગવાન જોડે એમની કનેક્ટિવિટી હતી. એમને અંદર થયું કે કાળા માથાના માનવી કે મહાવીર હોતા હશે, એમ કે જોવા દો મને, હું ચેક કરી આવું, તપાસ કરી આવું, પરીક્ષા લઈ આવું. એ બધું કરી જોડે છે તો ભગવાન વિચલિત નહોતા થયા. એટલે એમનું શુદ્ધાત્માનું ધ્યાન ખસ્યું નહોતું. એ છેલ્લા સંગમદેવે એમનું છેલ્લું પ્રહાર, જે દેવોને એમનું અમોઘ શસ્ત્ર કહેવાય, બધાના પાસે હોય, એ શસ્ત્ર વાપર્યું ભગવાનના પર. તો ભગવાન એમ કે કેટલા શું કહેવાય અંદર જમીનમાં ખૂપી ગયા હતા એના એના પ્રભાવથી, એના દબાણથી, એના પ્રહારથી. પછી ભગવાનને તો કશું ના થયું, એટલે કશું તૂટે નહીં, કારણ કે ચરમ શરીર છે ને, એટલે જબરજસ્ત એને શું કહેવાય કે એને કશું તૂટે કરે ભાંગે કશું નહીં. એટલે પછી પેલા કહીને ગયા કે ખરેખર મહાવીર છો કરીને. અને નિરંતર જાગૃત આત્મા પોતે મહાવીર. એટલે જેમની જાગૃતિ પૂર્ણતાએ પહોંચી, તે પોતે જ મહાવીર ભગવાન છે. અને આજ્ઞા આપણને મહાવીર ભગવાનની દશાએ લઈ જાય છે. એટલા માટે કીધું, જે દાદાની આજ્ઞામાં છે એ મહાવીર ભગવાન જેવા ફર્યા કરે. અને છેલ્લા જે મહાવીર ભગવાને 5મું મહાવ્રત મૂક્યું હતું, 4 મહાવ્રત, એટલે અહિંસા, સત્ય, અચૌર્ય અને અપરિગ્રહમાં બ્રહ્મચર્ય આવી જાય છે. પણ ત્યાં પાછળના લોકો, કળિયુગના લોકો વાતને સમજશે નહીં, અને એમ કહે છે કે ભગવાને ક્યાં કીધું હતું બ્રહ્મચર્ય માટે, સ્પેસિફિકલી કીધું નથી. એટલે અબ્રહ્મચર્ય તો કરે તો ચાલે. એટલે ભગવાને 5મું મહાવ્રત મૂક્યું હતું. એટલે કીધું, જો એ જે બ્રહ્મચર્યમાં આવી ગયા, એટલે બ્રહ્મચરણ, તો એ સંપૂર્ણ અહિંસક થઈ જાય. અને જ્યાં આવું છે તો શાસન દેવી દેવતાઓ પણ એમનું જબરદસ્ત રક્ષણ મળે, જે આવી અહિંસા પાડે છે. બરાબર. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, રજનીભાઈ, જય સચ્ચિદાનંદ. બહુ સરસ સમજણ વળી. ઓકે, બોલો હસમુખભાઈ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, એક મારો એવો પ્રશ્ન છે કે હું કરતા છું, તે કરતા છે, તેઓ કરતા છે, એમ માનવાથી કર્મ બંધ પડે છે. કર્મ બંધ પડે, દ્રષ્ટિ નથી એમના માટે. બરાબર છે. હા, એટલે કરતા છું, હું કે સામે વાળો કોઈ પણ કરતા છે, એનાથી કર્મ બંધ પડે છે. તો કરતા કહેવું અને કર્મ બંધ પડવો, એ બે વચ્ચેનું સાયન્સ શું છે? કેવી રીતે વર્ક કેવી રીતે કરે છે સાયન્સ? પોતે એમાં હોય છે અસ્થિપણું, એમનું અસ્તિત્વ. હું હસમુખભાઈ છું, બરાબર, ને સામાન્ય કરતા માનું છું. દ્રષ્ટિ, દ્રવ્ય કર્મની આ માન્યતા સામા કરતા છે કરીને. અને હું હસમુખભાઈ છું અને સામા કરતા છે, એવી દોષ દ્રષ્ટિથી જેવા ભાવ થાય ને, ત્યાં કર્મ બીજ પડી જાય. બરાબર, પોતાનું અસ્થિપણું છે માટે. ભાવના અસ્થિપણું, એટલે હું હસમુખભાઈ છું ને એમ કરીને. એટલા માટે બરાબર. એ તૂટી જવાથી, જ્ઞાન મળવાથી, એ તૂટી જવાથી સ્વભાવમાં આવી ગયા. એટલે જે સ્વભાવમાં આવે છે એને ભાવ અભાવ એ ડિસ્ચાર્જ પરિણામ થઈ જાય છે. એ પોતાના રહેતા નથી, કારણ કે પોતે સ્વભાવમાં આવી ગયા. બરાબર, એ રીતે કામ. પછી ડિસ્ચાર્જ પરિણામ થઈ જાય છે. એટલા માટે કીધું કે જ્ઞાની મહાત્માને ભાવાભાવ સંભવે નહીં, સ્વભાવમાં આવી ગયા માટે. એટલે ભાવ અભાવનો એ પોતે સંભાવે નિકાલ કરે છે.
અને પ્રતિગમન કરે છે. બરાબર, સમજાયું. એટલે હવે ભાવ ભાવ નથી પણ સ્વભાવ છે. હા, અભાવ વધી જાય તો એ તિરસ્કારમાં જાય. બરાબર. તીવ્ર અભાવ એ તિરસ્કાર છે, અને તીવ્ર અભાવનું પરિણામ તિરસ્કાર. એટલે તિરસ્કારમાં શું થાય? સામેવાળાનું અસ્તિત્વ જ ગમે નહીં, તમે જાઓ અહીંયાથી, નહીં તો હું જાઉં છું અહીંયા, એમ કરીને ખબર પડી? તીવ્ર બરાબર, હા, સમજાય છે. અભાવ એ તિરસ્કાર કહેવાય છે. તિરસ્કારથી સામાનું અસ્તિત્વ જ આપણને ગમે નહીં. એમની પ્રેઝન્સ, બરાબર, અસ્તિત્વ એમની પ્રેઝન્સ ગમે નહીં, એમની હાજરી ગમે નહીં. એ તો કહે કે બરાબર. તમે જતા રહો, નહીં તો હું જતો રહું. બરાબર. સમજાયું. એક બીજો પ્રશ્ન એવો છે મારો કે આ મન વચન કાયની 3 બેટરીઓ ચાર્જ કરીને લાવ્યા છીએ, તે આવી ડિસ્ચાર્જ છે, થવા માટે આવી છે, આવી આવી છે. છે ને બરાબર છે. લાવ્યા છે, એમાં ફેર ખરો? હા, બરાબર, ચોક્કસ. બરાબર, બરાબર. સમજી જાય, બરાબર, આવી છે. હા, તો મારો પ્રશ્ન એવો મને થાય છે, આ લોજિકલી થોડુંક મને ફિટ બેસતું નથી કે આપણે કોઈ પણ બરોબર. બેટરી ચાર્જ કરીએ, ચાર્જિંગમાં મૂકીએ બેટરીને કે મોબાઈલને, તો પછી જે જગ્યાએ ચાર્જિંગનો સોર્સ હોય છે, પાવરનો સોર્સ, એ સોર્સની પછી જરૂર નથી પડતી, બેટરી એની મેળે કામ કરે. હા, બરાબર છે. હા, પણ હવે એટલે તો આપણામાં વ્યવસ્થિત કેમ આત્મા, કીધું, એટલે તો વ્યવસ્થિત કીધું. હવે બોલો. હા, તો આમાં સોર્સની કેમ જરૂર પડે છે? આત્માની હાજરીની જરૂર કેમ પડે છે અને ડિસ્ચાર્જ થવા માટે? અરે, સ્વાભાવિક ડિસ્ચાર્જ જ થાય છે. બરાબર. માણસ મરી ગયા પછી જે બધું ડિસ્ચાર્જ થાય છે ને, એને શું હા. કહેવાય? એને શું કહેવાય? બરોબર, મને યાદ કરવા દો. ડીકમ્પોઝ થાય છે ને આખું હા, હા, બરાબર બોડી છે. ડીકમ્પોઝ થાય છે, એ જ થાય છે. એ થાય છે, પણ પણ જન્મથી માણસ મૃત્યુ સુધી હાજરીમાં જે થાય છે ને, તેની અસર પોતાને થાય છે. ડીકમ્પોઝ હાજરીમાં થવું એ થાય છે એની અસર કુદરતી પોતાને રચના છે. થાય. બરાબર, પેલું પરિણામ માં પોતે ભોગવે છે. બરાબર છે. એટલે આત્માની જરૂર પડે છે. એટલે આત્માની હાજરીથી એ થાય છે એમ ને, એ તો થવાનું જ હતું, પણ આત્માની હાજરીથી પોતાને વર્તાય છે, અસર થાય છે. પોતાને, બરાબર, કારણ કે કર્મ પોતાનું છે. નહીં પોતાનું, એટલે પોતે ડિસ્ચાર્જ અહંકારનું તો ખરું જ ને. એ ડિસ્ચાર્જ અંકર મારું કે ક્યાં છે? હું એ ડિસ્ચાર્જ અંકર નથી, એ ડિસ્ચાર્જ અંકર મારો નથી, પણ અજાગૃતિથી એવું રહે છે. બરાબર છે. એને આપણે દાખલો લઈએ ને કે મારી બાજુમાં નિશિતાનંદ છે, એ કે મારું માથું બહુ દુખે છે. મને શું સમજાય? કોનું માથું દુખે છે? નિશ્ચિતાનંદ માથું દુખે છે, મારું નહીં. બરાબર. હવે થોડા વખત પછી દીપકાનંદ પણ કે મારું માથું દુખે છે. મને શું સમજાય? દીપકાનંદજીનું માથું દુખે છે. મારું માથું દુખે છે, મારું નહીં. હા, નહીં, પણ મારું દુખે ભ્રાંતિથી છે. એવું થાય. બરાબર, ભ્રાંતિથી નહીં, અજાગૃતિથી. અજાગૃતિથી. બરાબર છે. અજ્ઞાનના કોઈ શબ્દ જ્ઞાન પછી કામ લાગતા નથી, લાગુ પડતા નથી. બરાબર છે. એટલે બહુ સરસ, બહુ ભ્રાંતિ, સરસ. તન્મય આકાર, પરિણામ, અજ્ઞાન, દેહાધ્યાસ, એ બધું લાગતું નથી. નોટ એપ્લિકેબલ. નોટ એપ્લિકેબલ. વાહ, વાહ, બરાબર છે. બહુ સરસ. પેલા કે હું બેચલર છું ને, પછી કે હાઉ મેની કિડ્સ, તો નોટ એપ્લિકેબલ લખે ને. નોટ એપ્લિકેબલ. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. એવી રીતે એનો ઉપયોગ અજાગૃતિથી થાય છે ને, એની અસર થાય છે. એની અસર થાય છે. બરાબર છે. એની અસર થાય છે અજાગૃતિથી. આ તો કેવું કે પરણી ગયા ને પછી સપનું આવે કે હું કુંવારો છું, બરાબર. અને સપનામાં પોતે હેરાન થાય, દુઃખી થાય. જેવી આંખ ખુલે ને પછી હું તો મારા ઘરે છું, પરિવાર બધો મારી જોડે જ સૂતો છે. બરાબર છે. બહુ સરસ, બહુ જેવી સરસ. આંખ ખુલે તો અસર બંધ થઈ જાય ને. આ થઈ જ જાય, સવાલ જ નથી. જાગૃતિ આવે એટલે બંધ થઈ જાય. હા, એવી રીતે આ સત્સંગ આપણી બધી અસરો ભૂસી નાખે છે, બંધ કરી નાખે. વાહ, બહુ સરસ, બહુ સરસ. સમજાયું. એટલા માટે કીધું કે સમજવાનું બાકી છે. સમજવાનું બાકી છે હજી. બરાબર છે. જેમ સમજવાનું જેમ બાકી. સમજાશે તેમ. બરાબર છે. બહુ સરસ. એક આપતવાણીનો એક જ્ઞાન પ્રશ્ન છે. મળી ગયું અને દર્શન અધૂરું રહ્યું. ફરી વાર. ત્યારે
જ્ઞાન જ્ઞાન? મળી ગયું, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે, દર્શન પણ અધૂરું છે. વાહ વાહ. અધૂરા દર્શનના લીધે એ કેવળ જ્ઞાન મળેલું સમજાતું નથી. એટલા સમજાતું માટે નથી, કીધું અનુભવ થતો. પરમાત્મા યોગ મળેલો છે. આ વાતને સમજો વાહ કે વાહ, બહુ સરસ. બસ બરાબર, પૂરેપૂરું આપી દીધું છે. એટલે છેલ્લા કઈ નહીં ને તો ખૂબ ખાઈને હુઈ જવું. વાહ. અહીંયા લગી ખાઈને હુઈ જવું. કારણ કે મન છે, બુદ્ધિ છે ને એ પજવે બહુ. ભજવે બહુ. એનો વાહ વાહ, પજવ બરાબર દૂર છે. કરવા માટે થઈને હુઈ જવું. બીજા માદક પદાર્થ નહીં લેવાના. નહીં, વાહ. બાકી મળ્યું છે પૂરેપૂરું. વાહ, એક તો બહુ બધું સરસ. કે હુવા કીધું તું તો પછી હું આપીને હુઈ ગયો કે તે નહીં ચાલે. આ તો બરાબર ભાઈ છે. પડીની બુદ્ધિ છે એટલે શું પકડી પાડે. હા, બરાબર. આપણે કીધું તો ના એને ના, કરે પકડી પાડે. કઈ બરાબર. એવું. તમે જ કીધું તું કે. એક પ્રશ્ન પૂછું દીપકાનંદજી? બોલો બોલો. એક આપતવાણી 11 પૂર્વાર્ધના પાના નંબર 192 ઉપર છે એક. બરોબર બરોબર બરોબર. 12 પૂર્વાર્ધ 11 આપતવાણી 11 પૂર્વાર્ધ 11 11 ઓકે બોલો. 192 પેજ. વન કયું પેજ? કયું પેજ? 192 192 ઓકે બોલો. 192 100. હા 11મું પૂર્વાર્ધ એમાં ઓકે. એવું લખેલું છે, બે વસ્તુ ભેગી થવાથી એનું ભાન જતું રહ્યું. બે વસ્તુ ભેગી ભેગી થવાથી. થવાથી ઉપરથી બીજી લીટી છે, સેકન્ડ લાઈન હા, ઉપરથી. એક મિનિટ આવે છે આવે છે. એક જ મિનિટ. હા હાજી. ઓકે. હમ. હમ. બે બે વસ્તુ વસ્તુ ભેગી ભેગી થવાથી એનું